હવે વાત કરીશું બનાસકાંઠાની, જ્યાં છેલ્લા 3 દિવસથી જે અનરાધાર વરસાદ વરસ્યો તેના કારણે ઠેર ઠેર તારાજી સર્જાઈ છે અને ગુજરાત ફર્સ્ટની ટીમ પણ અલગ અલગ વિસ્તારમાં પહોંચી રહી છે। બનાસકાંઠામાં સોઈ ગામમાં સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી અમારા સંવાદદાતા જાબાજ રિપોર્ટિંગ કરી રહ્યા છે। અનરાધાર વરસાદને કારણે અનેક ગામો અહીંયા સંપર્ક વિહોણા થયા છે। સોઈ ગામમાં ઘણા બધા વાહનો અહીંયા ખોટકાઈ પણ ગયા છે। લોકોનું જીવવું દુષ્કર સાબિત થઈ રહ્યું છે। અનરાધાર વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા। સોઈ ગામની વાત કરીએ તો અમારા ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા ટ્રેક્ટર લઈને કવરેજ કરવા પહોંચ્યા। મહાકવરેજ દરમિયાન કમરસમાં પાણી હોવાથી ટ્રેક્ટર પણ ડૂબી ગયું। ટ્રેક્ટર ડૂબતા મામલતદાર અને ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરનો બચાવ થયો છે। બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી। ચારે બાજુ પાણી ભરાયેલા છે। વાવના તીર્થ ગામમાં જેટકોના સબસ્ટેશનમાં હજુ પણ પાણી ભરાયેલા છે। તીર્થ ગામમાં સબસ્ટેશનમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયેલા છે। અહીંયા પાણીનો નિકાલ થાય તે જરૂરી છે। હજુ પણ વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। વાવના તીર્થ ગામમાં જેટકોના સબસ્ટેશનમાં અત્યારે પણ ત્યાં પાણી ભરાયેલા છે, જેના કારણે લોકોની પરિસ્થિતિ મુશ્કેલ થઈ। સબસ્ટેશનમાં પાણી ભરાતા વીજ પુરવઠાની અસર પહોંચી રહી છે। સબસ્ટેશનમાં પાણી ભરાતા 20 થી વધુ ગામડાઓમાં જાણે કે અંધારપટ જેવી સ્થિતિ છે। જેટકોના અધિકારીઓ સહિત 35 થી વધુ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે। સાહેબ, આપ બધા જાણો છો કે અત્યારે છેલ્લા 2 દિવસથી એટલો બધો વરસાદ તિતકામ જ્યુરિડિક્શનમાં આવ્યો, જેના લીધે પરિસ્થિતિ ખૂબ વણસી છે અને અત્યારે આપ બધા જોઈ શકો છો કે સરેરાશ 4 થી 5 ફૂટ પાણી ભરેલું છે અને એ પાણીની અંદર અમારી ટીમો આજ સતત 2 દિવસથી વોચ તો રાખી રહ્યા હતા, પણ કોઈ કારણસર અંદર આવી શકે એ પોઝિશન નથી અને આજે સવારે 8 વાગ્યાથી લગાતાર અમે 5 ટીમો કામ કરી રહ્યા છીએ અને અમારો એક જ એ છે કે જલ્દીથી જેટલું બને એટલું કન્ઝ્યુમરને પાવર આપવાનો છે। બનાસકાંઠાની અંદર વરસાદે વિરામ લીધો છે, પરંતુ કંઈક ને કંઈક તંત્ર અત્યારે જે કામગીરી કરી રહ્યું છે તેને બહુ મુશ્કેલી પડે છે। ત્યારે આપણે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે તિતગામ સબ સ્ટેશનની અંદર, જે 66 સબ સ્ટેશન આવેલું છે। આ અનેક ગામને લાઇટ પૂરી પાડે છે, પરંતુ કંઈક ને કંઈક રીતે કહી શકાય કે આ તમામ ગ્રાઉન્ડની અંદર અત્યારે પાણી ભરાયેલું છે અને અત્યારે કર્મચારીઓ હોય કે અધિકારીઓ હોય તમામ રીતે અત્યારે લાઇટ ચાલુ કરવા મથામણમાં છે, પરંતુ આ પાણી અત્યારે 3 થી 4 ફૂટ ભરાયેલું છે। તેના કારણે અત્યારે તિતગામને જોતા અનેક જે ગામો છે જે લાઇટ પૂરી પાડે છે તિતગામ સબસ્ટેશન, ત્યારે ગામડાઓમાં લાઇટ પૂરી નથી કરીશું, કારણ કે અહીંયા પાણી જે ભરાયેલું છે। આપણી સાથે કર્મચારીઓ છે, શું કહેશો અત્યારે કેવી હાલાકી પડી રહી છે અત્યારે સબસ્ટેશન ચાલુ કરવામાં? સાહેબ, અત્યારે વીજ પુરવઠો ખોરાયેલો છે। હું VR પટેલ તિતગામ સબસ્ટેશનની અંદર એસપીઓ તરીકે નોકરી કરું છું। હું ખૂબ ધન્યવાદ અમારા મેનેજમેન્ટને આપું છું કે છેક પાલનપુરથી દેસાઈ સાહેબ, અમારા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર, અમારા મેવાડા સાહેબ, અમારા અહીંના ભાભરના જુનિયર એન્જિનિયર મોદી સાહેબ સતત 2 દિવસથી અમારી વચ્ચે રહીને અમને ઊંઘ પૂરી પાડે છે અને 2 દિવસથી અમારા સતત મેરાથી, ખાવરથી, ભાભરથી અનેક ટીમો 30 થી 35 માણસો અંદાજે આવીને સખત રાત દિવસ કામગીરી કરે છે અને જેમ બને તેમ જલ્દી આ ગામડાઓને વીજ પુરવઠો પૂરો કરવો એ જ અમારો લક્ષ્ય છે। એ લક્ષ્ય સાથે અમે અત્યારે કામ કરી રહ્યા છીએ। ઉપસ્થિત કર્મચારીઓ અત્યારે લોકોને વીજ પુરવઠો મળે તે લક્ષ્ય સાથે અત્યારે કામગીરી અત્યારે પાણીની અંદર કરી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો 2 થી 2.5 ફૂટ અત્યારે પાણી આ સબસ્ટેશનની અંદર ભરાયેલું છે અને તેની અંદર અત્યારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે। યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, સારા। તો ગુજરાત ફર્સ્ટની ટીમ અલગ અલગ વિસ્તારમાં અહીંયા પહોંચી રહી છે। તમે જુઓ કે ચારે બાજુ પાણી ભરાયેલા છે ને જે સબસ્ટેશન છે ત્યાં પણ પાણી ભરાયેલા હોવાને કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ રહ્યો છે। જેટકોના અધિકારીઓ અહીંયા કામગીરી જોકે કરી રહ્યા છે। આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ થાય તે ખૂબ જ જરૂરી છે। વાવના તીર્થ ગામમાં જેટકોના સબસ્ટેશનમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। વરસાદે વિરામ તો લઈ લીધો, પરંતુ પાણી નથી ઓસરતા। પાણી ઓસર્યા બાદ પણ સ્થિતિ પૂર્વવત કરવા માટે પણ ઘણા કલાકો અહીંયા વીતી જવાના છે। સબસ્ટેશનમાં પાણી ભરાયેલ હોવાથી 20 કરતાં વધારે ગામડાઓમાં અત્યારે અંધારપટ જેવી પરિસ્થિતિ છે, જાણે કે આખા વિસ્તારો ઠપ થઈ ચૂક્યા છે પૂરના પાણીના કારણે। બનાસકાંઠાની આ સ્થિતિ છે, જ્યાં સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ભારે નુકસાન થયું છે। અનેક એવા વિસ્તારો કે જ્યાં
જાનમાલને પણ નુકસાન પહોંચ્યું। પાણીમાં ડૂબવાથી 200થી વધુ પશુઓના પણ મોત થઈ ગયા। સુઈગામ ગૌશાળામાં 100 જેટલી ગાય તણાઈ। પશુપાલકોના પશુઓનો મરવાથી અનેક પશુપાલકો નોંધારા થયા। પશુઓના મોત થતાં પશુપાલકોની મુશ્કેલી વધી રહી છે। પાણી ઓસર્યા બાદ જ મૃતક પશુઓનો સાચો આંકડો સામે આવશે। પાણી ઓસર્યા બાદ મૃતક પશુઓનો સર્વે કરાશે। પશુપાલનનું ખૂબ દુર્કાર થઈ ગયું છે। ગાય ખૂબ મરી ગઈ છે, ખૂબ ભેંસા મરી ગઈ, નાનો બચ્ચીઓ, કૂતરો, બધે જાનવર મરી ગયા છે। કોઈ રહી શકતું જ નથી। પાણીનો તલાવ પાણી ફૂલ 8-9 ઇંચ આટલા છે। અમુકને મધલ છે ને છોડી ખેંચાને એમને ઓફ થઈ ગયો છે। પાણીનો નિકાલનો કોઈ કરવું જ પડશે તમારે તંત્રને। પાણીના વરસાદ વધારે હતા। સતત ભારે વરસાદ રવિવારની રાત્રે અને સોમવારે દિવસે પડ્યો છે। એમાં સુઈગામ તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત છે, પછી વાવ, ભાભર, થરાદ આ તાલુકા પછીના ક્રમે આવે છે અને એના પછી દિયોદર અને કાંકરેજ આવે છે। સૌથી વધુ પૂરથી પ્રભાવિત હોય તો સુઈગામ છે અને ત્યાં સુઈગામ જવા માટેના રસ્તા ગઈકાલે તો બંધ સુધી હતા। કદાચ મોટી ગાડી, ટ્રેક્ટર કે મોટા ટ્રક કે એવા જઈ શકે એવા હતા। આપણી સામાન્ય વ્હીકલ્સ જઈ શકતા નહોતા અને થરાદ ચાલુ હતું પણ કદાચ ઇન્ટિરિયર ગામડાઓ બધા પ્રભાવિત હતા। પણ લગભગ કલેક્ટર સાહેબે કાલે 2 વખત મિટિંગ કરી અને માનનીય અધ્યક્ષ સાહેબે પણ કાલે સાંજે મિટિંગ કરી હતી અને અમને સૂચનાઓ આપી હતી કે જેટલું શક્ય બને એટલું ઝડપથી આ સ્થિતિને પૂર્વવત કરવા માટે અમને આગ્રહ રાખ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે। એના કારણે ખેડૂતો, સામાન્ય લોકો સૌ કોઈ પરેશાન છે। વાવ હોય, થરાદ, સુઈગામ, ભાભર તમામ પંથકમાં પાણી ભરાયેલા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળે છે। ખેતરો પણ અત્યારે જળબંબાકાર થઈ ચૂક્યા છે। ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા। પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને નુકસાન થવાની પણ ભીતિ છે। તંત્ર દ્વારા સર્વે કરી હવે સહાય આપવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી। 4 તાલુકામાં 1,98,000 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે। અહીંયા આ વાવેતરને હવે તેના પર જાણે કે પાણી ફરી વળ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે હવે પાણી ઓસર્યા બાદ તાત્કાલિક સર્વે થાય અને તેમને સહાય આપવામાં આવે। આપણે ખેતરની અંદર અત્યારે વરસાદ એટલો બધો વરસો છે કે ખેતર બધા ધોવાઈ ગયા છે। મોંઘા ભાવના બિયારણ, મોંઘા ભાવના ખાતરો, ટ્રેક્ટરની ખેડાઈ એટલી બધી કરવરાવેલી છે કે પછી કોઈ પાર જ નથી। ખેડૂતને અત્યારે જે હતું એ બધું એમાં ગાલી રહ્યા છો। અત્યારે વરસાદ એટલો અતિશય વરસો છે કે બહુ જંગી તકલીફ છે। એને ખેતર ધોઈ ગયા, એને ધોવાણનું કંઈ કરે અને જલ્દી ખેડૂતોને સહાય કરે સરકાર। હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે વરસાદના કારણે અતિવૃષ્ટિ, તેના માટે સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને હાલ તાત્કાલિક ધોરણે સેવા આપે અને ખેડૂતોને જે અત્યારે ખાતર મોંઘા આ બધી જે પાક છે તે બધો સાવ નિષ્ફળ ગયો છે। કપાસ, દિવેલા છે મોટા પ્રમાણમાં, કઠોળ છે, મગ છે, અડદ છે, તલ છે અને જે આ પાક નિષ્ફળ ગયો તેને સરકાર અત્યારે સહાય કરે અને મોંઘા ભાવના બિયારણ છે, ખાતરો છે, દવાઓ છે અને ખેડૂતોની હાલ જે પરિસ્થિતિ છે તે એકદમ ગળે ટૂંકો ખાય છે અને સરકારને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે સરકાર આ ખેડૂતોની સહાય કરે। સર્વે માટે મારા સરકારી વહીવટીતંત્ર તરફથી પૂરેપૂરી તૈયારી છે। જ્યારે પણ પાણી ઉતરશે અને આગળની પ્રક્રિયા હાથ ધરવાની થશે એટલે તાત્કાલિક અસરથી અમે આ કામગીરી ચાલુ કરી દઈશું। સરકાર દ્વારા હાલ નવા પેકેજમાં કોઈ જાહેરાત કરેલી નથી। જો અગાઉ જૂના ઠરાવ મુજબ જો એમાં સહાય આપવાની થશે તો એ મુજબ સહાયની ગણતરી કરી અને ખરેખર જે ખેડૂતને કોઈ નુકસાન થયેલું હોય તો એ મુજબ એનું ચૂકવણું કરવામાં આવશે। તો મેઘરાજા જાણે કે બનાસકાંઠા જિલ્લાને ગમરોડ્યો છે। ચારે બાજુ પાણી ભરાયેલા છે। વારે મેઘ ખાંગા થયો તેવી સ્થિતિ બનાસકાંઠામાં છે। જિલ્લાના સરહદી વિસ્તારમાં ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે। બાબર સુઈગામ હાઈવે છેલ્લા 3જા દિવસે પણ બંધ જોવા મળ્યો। છેલ્લા 3 દિવસથી હાઈવે બંધ છે। એવા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર પાણી હોવાથી ગામમાં અવર જવર પણ અહીંયા બંધ થઈ છે। સ્થાનિકો કમરસમાં પાણીમાંથી ચાલવા માટે મજબૂર થયા છે। કોઈ પણ નેતા હજુ અહીંયા પહોંચ્યા નથી તેવો દાવો પણ અહીંયાના સ્થાનિકો કરી રહ્યા છે। મારા ગામની પરિસ્થિતિ બહુ ગંભીર છે। પાણી પણ અચાનક આવી ગયું છે। વરસાદ ફૂલ પુષ્કળ વરસો છે। મીડિયાના માધ્યમથી કેટલા ઇંચ ટાર્ગેટ નથી અમે કહી શકવા। બાકી સોઈગામ આખું ડૂબમાં છે। પાણીનો નિકાલ કરવા માટેની કોઈ અમારી પાસે હાલ
સોયગામમાંથી પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કોઈ સરકારે અગાઉ પણ કરેલી નથી. એ અમારી એક માંગ છે. છતાં અત્યારે અમારા પશુધન ગૌશાળા ગામની હતી, 200 ગાયો અત્યારે પણ મરી ગયેલી છે. અને છતાંય અત્યારે કોઈ સોયગામની ગામ તલાવની પાળ, એ પણ અમારી માંગ છે કે ગામને સુરક્ષિત રાખવા માટે અમારી ગામ તળની પાળ પાકી બાંધવામાં આવે. અહીંયા આગળ કોઈ સ્થાનિક નેતાઓ કે પહોંચ્યા ખરા તમારી સાથે? અત્યાર સુધી કોઈ સ્થાનિક નેતા પહોંચ્યા નથી. નેતા આવશે એવી અમને ખ્યાલ છે કે જરૂર, અમને એવી ખબર છે કે નેતા આવશે, પણ હવે ગંભીર ઈચ્છા છે. અત્યારે અમારે બચવાની બારી છે, બીજી કોઈ રસ્તો અમારી પાસે નથી. જે પ્રકારે 2 દિવસ પહેલા સુઈગામ, વાવ, ભાભર, દિયોદર વિસ્તારમાં જે પ્રકારે વરસાદ વરસ્યો, જેના કારણે કહી શકાય કે જે આ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે, ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે પહોંચી છે સુઈગામના બસ સ્ટેન્ડ પર. આપ જોઈ શકો છો કે આ સુઈગામનું બસ સ્ટેન્ડ છે. અહીં પાણી સિવાય કંઈ જોવા નહીં મળતું. આ વિસ્તારના જે લોકો હતા તેમને કહી શકાય કે ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે આ સુઈગામની બજારો છે તે પાણીમાં ગરકાવ થઈ છે. અહીંથી જો કોઈને ભાભર બાજુ જવું હોય કે અહીંથી થરાદ બાજુ જવું હોય તો કોઈ પણ સાધન જઈ નથી શકતું. તમામ વાહનો અહીંથી ઠપ છે. એટલે કહી શકાય કે આ વિસ્તારના લોકોને માત્ર ને માત્ર અત્યારે જો સહારો હોય તો માત્ર ને માત્ર ટ્રેક્ટરનો છે. ત્યારે અહીં આપ જોઈ શકો છો કે એનડીઆરએફ ની એસડીઆરએફ ની જે ટીમો છે તે અત્યારે બચાવ કામગીરી માટે અહીં પહોંચી છે. મહત્વની તો વાત છે કે અહીં આ વિસ્તારની અંદર જે લોકો છે તેમને છેલ્લા 3 દિવસથી વીજળી પણ નથી મળતી. એટલે કહી શકાય કે જે થાંભલા હતા જે વીજળીના તે પણ તમામ થાંભલા પણ પડી ગયા છે અને લોકોને ખૂબ મોટી મુશ્કેલી છે. ત્યારે આ વિસ્તારના જે સ્થાનિક લોકો છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહો છો દાદા, છેલ્લા 3 દિવસથી પાણીમાં ભરેલું છે, કેટલી મુશ્કેલીઓ? મુશ્કેલીનું કોઈ પ્રમાણ જ નથી. પાણી ભરેલું છે, કોઈ સવગડ છે નહીં. અને ફોન ચાર્જિંગ કરવાની કોઈ સગવડ, એમરજન્સી કોઈ બીમાર થાય તો કોઈ જઈ શકે એમ નથી. છે નહીં ચોય કોઈ નહીં મરી જાય તો ભલે, બાકી બીજું કોઈ 300 ઘર પડ્યો છે અત્યારે રોડ ઉપર આવીને. ભયંકર પોઝિશન છે. મકાનમાં કદવરાતો 600 ફૂટ પાણી પડે ફરી વળ્યું છે. હવે અમારે મુશ્કેલીમાં કોઈ પ્રમાણ નથી. હજી કોઈ સહાય અમને મળી નથી. ઓકે, તો આ વિસ્તારની અંદર આપણે જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર ખૂબ પાણી ભરાય છે, લોકોને ખૂબ મુશ્કેલી છે. આ વિસ્તારના જે સરપંચ છે, નેસડા ગામના સરપંચ છે, આપણી સાથે છે. શું કહેશો સરપંચ સાહેબ, આ વિસ્તારની મુશ્કેલી કેટલી? રાજપૂત પૂર્વ સરપંચ નેસડા ગોલપ, સોઈગામ તાલુકો. નેસડા ગોલપ, સોઈગામ, ભરડવા, રડવાણ, મેઘપુરા, 10 થી 15 ગામ પાણી. તંત્ર આજ સુધી કોઈ મુલાકાત નથી લે, નહીં લાઇટ, કોઈ પાણી સિવાય કોઈ છે નહીં. ખેડૂતને મોટું નુકસાન. 100% ખેડૂતને માલ ધારી માલ મર્યો, દુનિયાનો ભેંસો ગાયો અને જાણો બકરાનો રબારીઓનો હોય ને બધો મરી ગઈ, કોઈ રાહ જોયું જ નથી. અને તંત્ર આજ સુધી કોઈ આવ્યું જ નથી. ગૌશાળા ગાયા બધી મરી. શું કહેશો સ્થાનિક જે નેતાઓ છે આપણા સુધી કોઈ પહોંચ્યા ખરા? કોઈ નેતા આજ સુધી કોઈ નેતા આવ્યા કોઈ સહાય નથી, કોઈ સહાય, કોઈ તંત્રની સહાય નહીં. આપણે અન્ય એક યુવાન પણ જોડાયા છે, તેમના સાથે વાત કરીશું. શું કહેશો આ વિસ્તારની તકલીફ કેટલી ને તંત્ર કેટલું આવી સાથે? તંત્ર કોઈ આવ્યું જ નથી હજી સુધી. કોઈ ગામને કોઈ દેખભાળ નથી લીધી, મુલાકાત નહીં લીધી. હજી જે ગામને આ લોકલ લતેક પબ્લિક એમને જ પોતે સપોર્ટ કર્યો પબ્લિકને, બીજું કોઈ તંત્રની કોઈ સહાય મળી નથી. જે પ્રકારે આપણે જોઈએ પ્રમાણે કે અહીં જે પ્રકારે પાણી ભરાયું છે તેમાં માત્ર જે લોકલ પબ્લિક છે, જે સ્થાનિક લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક મદદ કરી છે. તંત્રની કોઈ મદદ નથી મળતી. અત્યારે આ લોકોનો આક્ષેપ છે. એમની માંગણી છે કે તાત્કાલિક ધોરણે તેમને કંઈક ને કંઈક સહાય કરવામાં આવે તેવી અત્યારે આ સુઈગામ વિસ્તારના લોકો છે તે માંગ કરી રહ્યા છે. કમલેશ નાપાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. તો તમે જોયું કે સુઈગામમાં ભાટવર, વાસ, સુઈગામ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયેલા છે, જેના કારણે અહીંયાના સ્થાનિકો પરેશાન છે. દાવો થઈ રહ્યો છે કે છેલ્લા 3 દિવસથી હાઈવે બંધ છે અને કોઈ પણ નેતા કે અધિકારી પહોંચ્યા નથી, તેવો પણ અહીંયા દાવો થઈ રહ્યો છે. સ્થાનિક તંત્ર અહીંયા પહોંચે એ જરૂરી છે, કારણ કે છેલ્લા 3 દિવસથી અહીંયા પાણી ભરાયેલા છે અને તેમનો કોઈ નિકાલ નથી આવી રહ્યો. બનાસકાંઠામાં પરિસ્થિતિ છે. દાવો તો થઈ રહ્યો છે કે અલગ અલગ જગ્યાએ સંપર્ક સાધવામાં આવી રહ્યો છે, પરંતુ આ દ્રશ્યો એ ચાડી ખાય છે કે તેમની પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. બનાસકાંઠામાં વાવમાં ભારે વરસાદને કારણે ઘણા બધા વિસ્તારો જે બેટમાં ફેરવાયેલા છે. અહીંયા ગામ વચ્ચેથી જાણે કે નદી વહેતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા. વાવનું જે માણકા વિસ્તાર છે તે આખો વિસ્તાર બેટમાં ફેરવાયો છે. થરાદનું વરસાદી પાણી માણકા તરફ આગળ વધતા ગામમાં તારાજી છે. માણકા ગામનું તળાવ છલકાતા ગામ વચ્ચે જાણે કે નદી વહેતી થઈ છે. અને પોણીમાં કોઈ અધિકારી કોઈ આવ્યા નથી જોવા માટે. તમે પહેલા તમે જ આવ્યા છો આટલા પોણીમાં. અધિકારી આવે તો રોડ રસ્તા ઉપરથી બહાર નીકળી જાય તો
તમે આટલા કાંઠા થયા તો આટલું પાણીમાં તમે આવી શકો. અમારા ગામના ધારાસભ્ય હજી સુધી અમારા ગામમાં આવ્યા નથી. અમારા ગામમાં નથી આવ્યા ધારાસભ્ય તો અહીં. એટલે ધારાસભ્ય આપણે શું આવે? ધારાસભ્ય તો છે પણ આયા નહીં સાહેબ, શું કરવાનું કહો? એટલે ધારાસભ્ય તમે ભાળ્યા કે નહીં ભાળ્યા? ના ભાળ્યા તો છે પણ મુલાકાત કરવા તો આવવું પડે ધારાસભ્ય. ગામની અંદર ના આવે શું? હા ગામમાં બરોબર નહીં કરીએ શું કરવાનું? નથી ને આપણા ગામમાં. હા મળવા તો આવવું પડે. માળકાની અત્યારે વિકટ પરિસ્થિતિ છે ને 3 દિવસથી સતત આજુબાજુના ગામડામાંથી પાણી આવી રહ્યું છે માળકાની અંદર, ને હજી સુધી કોઈ સરકારી તંત્ર કે કોઈ રાજકીય આગેવાન કોઈ હજી અમારી સાર સંભાળ લીધી નથી, ને ધારાસભ્ય પણ હજી સુધી આવ્યા નથી, આ બાજુ તાક્યા નથી. 3 દિવસ થઈ ગયા છે ને પબ્લિક ભગવાન ભરોસે છે. અત્યારે ખાવા પીવાની કેટલી તકલીફ પડે? ખાવા પીવાની બહુ તકલીફ છે. અત્યારે અમારા ગામના સરપંચે એમના પોતાના ખર્ચે જો પાર્લે અને પાણીની બોટલ વિતરણ કરી રહ્યા છે ગામની અંદર. લોકોને પીવાનું પાણી મળે? પાણી પીવાની કોઈ અત્યારે વ્યવસ્થા જ નથી. આ ચાલેલું પાણી માણસ પીતા હોય તો ભલે, બીજું કોઈ વ્યવસ્થા જ નથી પાણીની. કેટલા પરિવારો પાણીમાં છે? પાણીમાં અંદાજે અત્યારે 200 થી 300 પરિવાર પાણીમાં હશે ને એમની વિકટ ખૂબ પરિસ્થિતિ ખરાબ છે એમ. ને જ્યારે રાજકારણીઓને ને ધારાસભ્યોને વોટ જોતું ત્યારે આખી ગુજરાતનું મંત્રીમંડળ આખું વહીવટી તંત્ર અહીંયા હતું વાવ તાલુકાની અંદર, પણ અત્યારે અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એ લોકો અત્યારે આ બાજુ આવ્યા નથી, ત્યાંકે નથી હજી સુધી. તો બનાસકાંઠામાં તંત્ર દ્વારા દાવો તો થઈ રહ્યો છે કે તમામ જગ્યાએ મદદ પહોંચી રહી છે, પરંતુ આ દ્રશ્ય જ બતાવે છે કે હજુ પણ ઘણી બધી જગ્યાએ પરિસ્થિતિ વિકટ છે. વીજ પુરવઠો પૂર્વવત થયો નથી, પાણી ઉછળ્યા નથી, લોકોને ખાવા પીવાની વસ્તુ નથી મળી રહી. આ તમામ જગ્યાએ તંત્ર પહોંચે તે અત્યારે જરૂરી છે. આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.